દર વર્ષે 7 એપ્રિલે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસનો હેતુ લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સ્વસ્થ જીવનશૈલી આપવાનો સંદેશ આપે છે। ચાલો જોઈએ આ વિષય પર એક વિશેષ અહેવાલ। દર વર્ષે 7 એપ્રિલે વર્લ્ડ હેલ્થ ડેની ઉજવણી। આરોગ્યના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉજવણી। લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો હેતુ। આધુનિક જીવનશૈલીમાં પ્રિવેન્શન જ શ્રેષ્ઠ ઉપચાર। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 1948માં સ્થાપના બાદ દર વર્ષે 7 એપ્રિલે વર્લ્ડ હેલ્થ ડે ઉજવવામાં આવે છે। આ દિવસ વિશ્વભરમાં આરોગ્ય સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મનાવવામાં આવે છે। દરેક વર્ષે એક ખાસ થીમ જાહેર કરવામાં આવે છે જે લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનું કાર્ય કરે છે। આધુનિક જીવનશૈલીમાં વધતા તણાવ, ખોટી ખાણીપીણી અને શારીરિક કસરતનો અભાવ અનેક બીમારીઓને આમંત્રણ આપે છે। ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ ડિસીઝ જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે। નિષ્ણાતોનું કહેવું છે કે નિયમિત કસરત, સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ સ્વસ્થ જીવન માટે ખૂબ જ જરૂરી છે। સરકાર અને આરોગ્ય સંસ્થાઓ દ્વારા વિવિધ કેમ્પેન, ચેકઅપ કેમ્પ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાય છે। લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સ્કૂલ, કોલેજ અને સમાજ સ્તરે કાર્યક્રમો યોજાય છે। ખાસ કરીને પ્રિવેન્શન એટલે કે રોગથી બચાવ પર વધુ ભાર મૂકવામાં આવે છે। વર્ષ 1948માં સમગ્ર વિશ્વ જ્યારે બીજા વિશ્વ યુદ્ધની અસરમાંથી બહાર આવી રહ્યું હતું ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી હતી। માનવજાતના કલ્યાણ માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી। 1950માં દર 7 એપ્રિલે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે છેલ્લા 75 વર્ષથી આપણે સાક્ષી છીએ કે શીતળા જેવા ગંભીર રોગોને પણ આપણે માત આપીએ છીએ। ત્યારે કોવિડ જેવા રોગ હોય કે પછી કેન્સર જેવા રોગ, આ તમામને આપણે માત આપી રહ્યા છીએ। આધુનિક યુગમાં મેડિકલ ક્ષેત્રે પણ એક વિકાસ થયો છે। ત્યારે નિષ્ણાતો કહી રહ્યા છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે રોગ થતા પહેલા જ તેને અટકાવવા જોઈએ। આધુનિક યુગમાં, આ સ્પર્ધાના યુગમાં આપણી જીવનશૈલી છે એ જીવનશૈલી અને સાથે જ આપણી જે ટેવો છે તેને લઈને અનેક રોગો થયેલા જોવા મળે છે। ત્યારે ખાસ કરીને ડાયાબિટીસ અને હૃદયરોગનું પ્રમાણ ખાસ જોવા મળે છે। ત્યારે દરેકે આ દિવસે આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી જોઈએ, નિયમિત કસરત કરવી જોઈએ અને સારી એવી ઊંઘ લેવી જોઈએ। કારણ કે સશક્ત રાષ્ટ્ર બનાવવું હોય તો સારું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે। આપણું સ્વાસ્થ્ય આપણી જવાબદારી। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।